માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ 5 દિવસીય ભારતના પ્રવાસે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતોના દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કરશે ચર્ચા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજમાં મહાકુંભ 2025નો લોગો, વેબસાઇટ અને એપ કરશે લોન્ચ. સાથે જ અધિકારીઓ સાથે જનપ્રતિનિધિઓ સાથે કરશે તૈયારીઓની સમીક્ષા. પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને 24 કલાકની આપેલ ડેડલાઇન સમાપ્ત થયા બાદ જુનિયર ડોક્ટર્સ હવે ઉપવાસ પર. કામ પર જતા ડોક્ટર્સ પણ ભૂખ્યા રહીને કરશે કામ. આરોગ્ય સચિવને પદ પરથી દૂર કરવા, સરકારી હોસ્પિટલોમાં પૂરતી સલામતીની વ્યવસ્થા સહિતની માંગ સાથે ડોક્ટર્સ અડગ. વડોદરાની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, આ ઘટના બાદ ગુજરાતના દરેક પોલીસ કર્મીનું લોહી ઉકળ્યું. આરોપીને ગમે ત્યાંથી શોધી કાઢી અપાશે કડક સજા. ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના આવી છે સામે. જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો પર આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કર્મચારી મંડળ અને સરકાર બંને સકારાત્મક. આજે મુખ્યમંત્રીની મંજૂરી બાદ થઈ શકે છે જાહેરાત. આજે શારદીય નવરાત્રિનું ચોથું નોરતું. માતા કુષ્માંડાની આરાધનાનો દિવસ. ગઈકાલે ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ. તો સાબરકાંઠાના શેરપુર ગામમાં પ્રાચીન ગરબાની પરંપરા યથાવત. સાવરકુંડલાના હાથસણી ગામે દેશી કેડિયું ચોરણી સાથે યોજાયા પુરુષોના રાસ ગરબા. ઇઝરાયેલના હુમલાઓથી ધ્રુજેલા બેરૂત બાદ ઇઝરાયેલે ત્રિપોલી શહેરને બનાવ્યું નિશાન. લેબનને જવાબી કાર્યવાહીમાં ઉત્તરીય ઇઝરાયેલ પર છોડ્યા રોકેટ. તો બીજી તરફ એમિરેટ્સની ફ્લાઇટ્સમાં પેજર લઈ જવા પર લગાવ્યો પ્રતિબંધ. અને મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન આમને સામને. જીતના ઇરાદા સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં.